હિમાંશુ બળવંતરાય શાસ્ત્રી. 3 વર્ષ પહેલાં મેં અહીંયા કેટરેક્ટનું ઓપરેશન કરાવ્યું. એની અંદર મને વીવીટી લેન્સ મૂકવામાં આવ્યા હતા. ડૉક્ટર પરેશભાઈ વૈદ્યે સારી સમજણ આપીને ઓપરેશન કર્યું હતું અને ઓપરેશન દરમિયાન અમને કોઈ પણ જાતની તકલીફ પડી નહોતી. ફર્સ્ટ અમે જ્યારે એન્ટર થયા ત્યારે અમને થોડું કન્ફ્યુઝન હતું. તેમની અંદર એમને ટીમે ઘણો બધો સારી સમજણ આપીને અમને ઓપરેશન સારી રીતે થાય એને માટેની પ્રોસિજર સમજાવી હતી. પછી અમે ઓપરેશનની ડેટ નક્કી કરી. ઓપરેશન ડેટ નક્કી કર્યા પછી ઓપરેશન થયા બાદ અને ઓપરેશન પછીનું જે વિઝન છે એ અમે કન્સિડરેબલ છે એવું નક્કી ખબર પડે જ છે. ત્યાર પછીના પીરિયડની અંદર 1.5 વર્ષ પહેલાં મારી બહેનનું પ્રજ્ઞાબેન ભટ્ટનું અહીંયા ઓપરેશન કરાયું હતું, જેનું બી ઓપરેશન બહુ સારી રીતે થયું હતું. એમાં બાયફોકલ લેન્સ મૂકવામાં આવ્યા હતા અને એમાં પણ ઓવરઓલ સેન્ટર ફોર સાઇટની ટીમે ઘણી સમજણ આપીને અમને ઓપરેશન માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ ત્રીજું ઓપરેશન થયું છે મારી મિસિસનું, જેનું નામ મીનાક્ષી હિમાંશુ શાસ્ત્રી છે. અને અમે શરૂઆતમાં આવ્યા ત્યારે એને થોડું કન્ફ્યુઝન હતું કે ઓપરેશન સારી રીતે થશે કે નહીં, કારણ કે એના ક્રોસ નંબર હતા ને નંબર લગભગ 2.7 જેવા હતા. એની અંદર દ્વિઘા હતી. તો કોઓર્ડિનેશન ટીમે પહેલાં અમને સમજાવ્યા, પછી પરેશભાઈ વૈદ સાથે મિટિંગ કરાવી. પરેશભાઈએ સારી સમજણ આપી કે તમારે કઈ ટાઈપના લેન્સ આપણે મૂકવાના રહેશે, મીનવાઇલ તમારે કયા પ્રિકોશન લઈને આગળ વધવાનું છે એ પ્રમાણે ઓપરેશન ડેટ નક્કી કરી. ઓપરેશન ડેટ નક્કી થયા પછી અમે અહીંયા ફોલોઅપમાં રૂટીનમાં આવ્યા અને ત્યાર પછી લેન્સ વગેરેનું માપ લઈને આગળ પ્રોસિડિંગ કરી. પહેલું ઓપરેશન 11 ફેબ્રુઆરીના રોજ થયું અને બીજું 14 ફેબ્રુઆરીના રોજ થયું, જેની અંદર એકદમ સરળતાથી કોઈ પણ જાતની તકલીફ વગર ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું. Follow Center for Sight and post your queries to get answers from the experts.